હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી વિશે। એની અંદર ઘણું બધું ચેન્જીસ આવી ગયેલું છે, બરાબર, એટલે કે સુધારો થયો। હવે આપણે લાઈવ વેકેન્સી કઈ રીતે જોઈ શકીએ એની વાત કરીશું। બીજી વાત છે કે આપણે ઓરિજિનલ જાહેરાત હતી તે વખતે એવું કહેવામાં આવ્યું હતું કે જે 23-24 દ્વિસ્તરીયવાળા છે, બરાબર, એને લેવામાં આવશે, પછી ઓલ્ડ ટાટવાળા લેવામાં આવશે, એન્ડ પછી ના મળે તો ફાઇનલી જે ડિગ્રી ધારણ છે, ડિગ્રીવાળા છે, બરાબર, મતલબ કે જેમણે ગ્રેજ્યુએશનને બીએડ કરેલું છે, માસ્ટર ડીનને બીએડ કરેલું છે, આવા લઈ લેવામાં આવશે। તો અત્યારે વેકેન્સી દરેક ઉમેદવારો જોવી જરૂરી, બરાબર। તો અત્યારે કેટલી વેકેન્સી ભરાઈ છે ને કેટલી બાકી છે ને કયા કયા તાલુકામાં કે કયા કયા જિલ્લામાં કેટલી છે તમે જાતે જોઈ શકો છો। હવે અહીંયા સીધી વાત કરીશું। આપણે પહેલાં માધ્યમિકની વાત કરીશું। જ્ઞાન સહાયક ભરતી પર અહીંયા ક્લિક કરીશું। અહીંયા આગળ જઈશ, આવું ઇન્ટરફેસવાળી આ આપણે ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી ગયા છે। અને સ્ક્રોલ કરીશું અને ઉપર લઈશું। ઉપર લઈને તમે જશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયક અરજી અહીંથી લોગિન કરાય। હવે આપણે અહીંયા હું તમને બીજી વસ્તુ પણ હિન્ટ આપી દઈશ કે અહીંયા આપણે માન લો તમે ક્લિક કરી દીધું, બરાબર, તો અહીંયાથી આપણે એને સ્ક્રોલ કરીશું અને અહીંયા રજિસ્ટ્રેશનવાળું છે એની પર જશું। તો રજિસ્ટ્રેશનમાં શું આવે છે કે અહીંયા નો આવે છે, એટલે કે એક આ અંદર ચેન્જ આવી ગયું છે, બરાબર, એટલે કે નેક્સ્ટ તબક્કાની તૈયારી માટે એમણે સર્વરમાંથી ડેટા ત્યાંથી હટાવી લીધા છે, બરાબર, એટલે બીજો તબક્કાની શરૂઆત થશે એ વાત પાકી થઈ। હવે આપણે આગળ જઈએ તો અત્યારે અહીંયા આપણે જે જૂના હતા 23-24વાળા એના છે। હવે એમણે કેટલી જગ્યાઓ ભરાઈ, યાર એક્ઝામ દ્વારા કેટલી ભરાઈ, અથવા તો જે નવા આવનારો છે એમને કેટલી જગ્યાઓ એમના માટે એમણે 23-24ના ઉમેદવારોએ રવા દીધી એ આપણે જોઈશું। તો આપણે અહીંયાથી જોવા માટે એને અહીંથી એ કરીશું અને જમણી બાજુ આ જે 3 લીટા દેખાય છે એની પર ક્લિક કરીશું। એની પર ક્લિક કરીશું એટલે આવું આવશે। અહીંયાથી પછી બીજા નંબરનું આવશે મેરિટ લિસ્ટ આવશે અને ત્રીજા નંબરનું આવશે વેકેન્સી આવશે। તો આપણે સેકન્ડરી વેકેન્સી છે એની પર ક્લિક કરીશું। હવે હું અહીંયા વાત કરી દઉં છું। સેકન્ડરી વેકેન્સી પર ક્લિક કર્યું એટલે અહીંયા આવી ગયો। સેમ ટુ સેમ આપણે પહેલાં જે મેરિટ દેખતા ને એની જ રીતે દેખવા મળશે, પણ અહીંયા થોડીક મેથડ અલગ છે। ડિસ્ટ્રિક્ટમાં જઈએ, માન લો કોઈ બીજી ડિસ્ટ્રિક્ટમાં લઈ લઈએ, તમે માન લો ગમે તે ડિસ્ટ્રિક્ટના હો, આપણે સપોઝ સમજી લઈએ દાહોદને લઈ લો, ચલો હેઠો દાહોદને લઈ લીધું। અહીં દાહોદને લઈને પછી હું માન લો ગુજરાતી મીડિયમમાં પહોંચી ગયો। ગુજરાતી મીડિયમમાંથી પહોંચીને પછી મેં એવું વિચાર્યું કે ચલો મારે સબ્જેક્ટ કયો છે, મારે SS છે એવું માની લીધું। તો SS છે આ લઈને અને હું એને સર્ચ આપી દઈશ। તો દાહોદની અંદર અહીંયા કેટલી જગ્યા છે એ આપણે કાઉન્ટ કરી લેવાની। હવે તમને કહી દેવામાં આવશે કે અહીંયા આપી દેવામાં આવ્યું છે કે જિલ્લો, તાલુકો બતાવી દીધો છે, સ્કૂલ કોડ બતાવી દીધો છે, સ્કૂલ નેમ બતાવી દીધું છે, એન્ડ કયા પ્રકારની સ્કૂલ છે, ટ્રાઇબલ વેલફેર સ્કૂલ છે, ગવર્મેન્ટ ગ્રાન્ટેડ છે, બરાબર। અહીંયા આપણો સબ્જેક્ટ આવેલો છે એન્ડ મીડિયમ તો આપણને ખબર છે, એ પસંદ કરીને આવ્યા હતા। અહીંયા ટોટલ વેકેન્સી એટલે અહીંયા કેટલા જણા લેવાના છે અને એમાં ફિલ થયેલા, ભરાયેલા અને અહીંયા પેન્ડિંગ છે એ બતાવેલા। પેન્ડિંગને અત્યારે કશું બતાવતું નથી, પણ અહીંયા જેટલા ભરાયા છે એ આપણે જોઈ શકીએ છીએ, બરાબર। તો અહીંયા આપણે પહેલી વસ્તુ છે, દાખલા તરીકે પહેલી છે આદિવાસી આશ્રમ શાળા છે, બરાબર, દાહોદની આશ્રમ શાળા। હવે આ આશ્રમ શાળા છે એની અંદર દેખવા જઈએ તો આ પહેલી એક જ જગ્યાથી એ જગ્યા ઓલરેડી ભરાઈ ચૂકી છે, બરાબર, આજે ભરાઈ ચૂકી છે। હવે આ રીતે આપણે અહીંયા દરેક વસ્તુ જોઈ શકીએ છીએ। અહીંયા માન લો આ શૂન્ય આવે છે, અહીંયા આપણે દેખીએ છીએ અહીંયા શૂન્ય આવે છે, તો આ જગ્યા ભરાઈ નથી, આ ક્યાંની છે તો મા ભગવતી વાળી સ્કૂલ છે ત્યાં છે, બરાબર। હવે અહીંયાથી પછી આ બીજામાં દેખો, અહીંયા વેકેન્સીમાં ડિફરન્ટ પડ્યો છે, બરાબર। આવું નવું ગોધરામાં પણ છે, પંચમહાલમાં પણ જોવા મળ્યું છે મને। હવે એની અંદર દેખવા જઈએ તો અહીંયા આ નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ છે એની અંદર આ 2 વેકેન્સી છે SSની, બરાબર, અને બંને ભરાઈ ચૂકી છે, આવું છે ને ઘણામાં છે ને એમાં ભરાઈ પણ નથી, આવું છે। હવે જે બાકી વધેલી જગ્યાઓ છે ને એ આપણે ગણતરી કરી લેવાની। હવે હું ગણતરી જ નથી કરવાનો, એટલે કે તમે જાતે ઉમેદવાર તરીકે તમારે જાતે ગણતરી કરવાની કે અમારા ભાગે કેટલી આવશે, બરાબર। આ શૂન્યવાળી છે એ, અને આપણે કયા જિલ્લામાં ભરવું અને કયા જિલ્લામાં નહીં ભરવું એનો પણ અંદાજ તમને આવી જશે। હું એ વિડીયોમાં એ જ વાત કરવા માટે વિડીયો બનાવ્યો કે તમને ખબર પડી જાય કે નેક્સ્ટ ટાઈમ આપણે જો ફિલઅપ કરવાનું થાય તો ક્યાં જવું, તો અહીંથી એ દુકાન આપણે ગાડી આ બાજુ જ ફેરવવી પડશે, વાયા કરવી પડશે, બાકી કેમ કે આ બધા સ્ટેશન ફૂલ થઈ ગયા છે, એટલે ફરી પાછા આપણે અહીં બાજુ જઈશું અને આપણને એ પણ અંદાજ આવી જશે કે આ જેટલી જગ્યાએ ભરાઈ, બરાબર। તો એ સમજી લેવાનું કે આટલા ટાટ પાસ થયેલા ઉમેદવારો અત્યારે આમાંથી ઘણા એવા ઉમેદવારો હશે કે આના મેરિટમાં બી આવતા હશે અને નવી જે હમણાં છે એક્ઝામ છે એ પણ ક્લિયર કરી લેશે। હમણાં જે આ 26વાળી છે ને એ પણ ક્લિયર કરી લેશે।
તો એ કદાચ એવું એમને દરેક ઉમેદવારોને જે ક્લિયર કરેલી છે દરેકને પ્રિલિમ્સ ક્લિયર કરેલી છે એમને હું કહી દઉં છું કે આટલા ઉમેદવારો ઓલરેડી પાસ થયેલા છે તમારા સબ્જેક્ટમાં. એટલે તમારા સબ્જેક્ટમાં પાસ થયેલા જો દરેક જિલ્લાના જોઈને ગણતરી કરી લેવી તો કરી લેજો કે આટલા ઉમેદવારો પાસ થયેલા સાઈડ પર જ છે, જે તમારા સ્પર્ધક છે કે ગમે તે તમે જે માની લો બરાબર, એટલા ઉમેદવારો ત્યાં પડેલા છે. એટલે મેરિટ કેટલા જવું જોઈશે તો આપણું જે નવું છે હમણાં જે મેન્સ આવે છે, મેન્સવાળું મેરિટ છે ઓછામાં ઓછું મારા મંતવ્ય મુજબ 135થી 40ની આસપાસ વચ્ચે રહેવું જોઈશે બરાબર. એથી નીચે ગયા ને તો આ નીચે ખતરો જ છે. એટલે મીન્સ આ ઉમેદવારો બેઠેલા જ છે બરાબર. ઊંચે ગયા તો ફાયદામાં જ છો, પણ આ છેલ્લામાં છેલ્લું ઓછામાં ઓછું. બાકી એથી નીચે ગયા એટલે પછી આપણે કેવું થાય, હમણાં આ ફોર્મ ભરાણું તેમ આપણને પછી ક્યારેક હરીઝંડી મળે અને ક્યારેક થોડી ઘણી જોબ કરવા મળે, આવું બની શકે બરાબર. એટલે આવું છે. તો દોસ્તો આપણે આ રીતે વેકેન્સી જોઈ શકીએ છીએ, લાઈવ બતાવે છે કેટલી જગ્યા ભરાય છે, કેટલી બાકી છે એ પણ જોઈ શકાય છે. દરેક સબ્જેક્ટની દરેક જિલ્લા વાઇઝ જોઈ શકાય છે. ઓનલી સેકન્ડરી પર અત્યારે અપડેટ છે, હાયર સેકન્ડરીમાં એવું કશું શો થતું નથી અત્યારે. એટલે હું તમને એકદમ ના કહી દઉં બરાબર. અને તમે જે જૂની જગ્યાઓ હતી મેન હોમ પેજ પરથી ઉઠાવી લીધી છે. મેં ભૂતકાળમાં વિડીયો બનાવ્યો હતો, 2 વિડીયોમાં મેં વાત કરી હતી બરાબર. અને મારી ટેલિગ્રામની લિંક છે, ટેલિગ્રામ ચેનલ છે માઇસ કોમ્પ્યુટર, એની પર આપણી ચેનલનું નામ છે જ ચેનલનું નામ છે, ત્યાંથી તમે જોઈ શકશો. બધી મેં ટોટલ બનાવી મૂકેલી છે બરાબર દરેકની. એ ત્યાંથી તમે ચેક કરી શકશો કે ક્યાં કેટલી વેકેન્સી હતી અને એના આધારે તમે અંદાજ લગાવી શકો. એટલે આપણને કયા જિલ્લામાં કયા પ્રકારની શાળામાં બરાબર ટ્રાઇબલ વેલફેર છે કે ગ્રાન્ટેડ છે, એ શાળામાં કેટલી વેકેન્સી હતી, એમાં ભરાઈ કેટલી બચી કેટલી એ પણ ખબર પડી જશે. અને અહીંયાથી તમે સીધી રીતે દેખવું હોય તો અહીંયાથી આપણે માનલા ઝાલોદની અંદર તમે જવું છે તો ઝાલોદની અંદર બરદાવ છે, ઝાલોદની અંદર કેટલી વેકેન્સી હતી, ભરાઈ ગઈ, બસ મારે નજીક પડે છે તો હું અહીંયા માન લો જઈ શકું. અને કદાચ ના એ થતું હોય, માન લો સિંગવડ છે તો સિંગવડની અંદર જઈ શકું, સંજેલીમાં કે લીમખેડામાં કે ગરબાડામાં કઈ જગ્યાએ જઈ શકું. આ દરેક વસ્તુ છે એ આપણે પોતે નક્કી કરી શકીએ આપણા નજીકના ક્રાઇટેરિયામાં. આ જોબ બહુ મેક્ઝિમમ 20 કિલોમીટર સુધીના ક્રાઇટેરિયા સુધી પહોંચાય બરાબર. આના માટે સ્પેશિયલ રૂમ કે મકાન ભાડું લઈને રહેવા જઈએ તો એ થોડું કોસ્ટલી પડે મિત્રો બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. હવે આશા રાખીએ સેકન્ડ રાઉન્ડના મેસેજ સાથે આપણી મુલાકાત થાય. જય હિન્દ.